નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર વિષય વિજ્ઞાન અને આપણું જે કરંટ ચેપ્ટર અત્યારે ચાલે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એની અંદર ક્લાસ 3 માં આપનું ફરીથી હું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે અને એને રિલેટેડ જે સમીકરણો છે એમાં આગળ માહિતી મેળવવાની છે। તો આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર જે માહિતી મેળવી એનો થોડો સારાંશ જોઈ લઈએ, બરાબર। હવે જે પ્રીવિયસ લેક્ચરમાં મેં વાત કરી હતી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય તો આ પ્રક્રિયાઓ દરમિયાન કંઈક ફેરફાર જોવા મળે। એ પ્રક્રિયા જે થાય છે એમાં કંઈક થોડા ઘણા અંશે ફેરફાર જોવા મળે છે। મતલબ કે તમે જે પ્રક્રિયા કરો છો એની અંદર જે પ્રારંભિક પદાર્થ લીધો એમાંથી અંતિમ પદાર્થ મળે તો આ બંને પદાર્થોમાં કંઈક ફેરફાર હોય તો એ ફેરફારોને આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે છેલ્લા 2 લેક્ચરો આપણે લીધા એની અંદર એની વાત કરી હતી। તો ટૂંકમાં યાદી આપણે બનાવીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ફેરફારો તો હવે બધાને મોઢે થઈ ગયું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો અને 2 માર્ક્સ ની અંદર પૂછાતો ક્વેશ્ચન છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે છે। તો આ 2 માર્કનો ક્વેશ્ચન આપણે વિડિયોના માધ્યમથી ક્લિયર કર્યો, બરાબર। કયા એના છે 4 ફેરફારો। તો પહેલો ફેરફાર ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર, બરાબર। ઘન હોય તો પ્રવાહી અવસ્થા આવી જાય, પ્રવાહી અવસ્થા હોય તો વાયુ અવસ્થા પણ આવી શકે, ઘન અવસ્થા પણ આવી શકે। તો આ શું છે? ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર। પછી રંગ પરિવર્તન, ત્રીજું વાયુનો ઉદ્ભવ અને ચોથું છે તાપમાનનો ફેરફાર। શું છે? તાપમાનમાં ફેરફાર। તો આ 4 જે ફેરફારો છે એની આપણે વાત કરી ચૂક્યા છીએ અને આ 4 ફેરફારો મુજબ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ પણ જોઈ ગયા છીએ અને એ પ્રવૃત્તિની મદદથી આપણે સમજ્યા પણ હતા, બરોબર છે। તો ભૌતિક અવસ્થામાં થતો ફેરફાર, રંગ પરિવર્તન, વાયુઓનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર, આ બધું જ આપણે જોઈ ચૂક્યા છીએ। હવે આપણે શું જોવાનું છે? તો રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એનું જે શાબ્દિક વર્ણન કરીએ તો ખૂબ લાંબુ હોય। દાખલા તરીકે વાત કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો મેગ્નેશિયમ અને હવામાં રહેલો જે ઓક્સિજન છે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમના ઓક્સાઇડ બને અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હોય છે, પણ હવાની અંદર એને દહન કરવું પડે। તો આ શું થઈ ગયું? શાબ્દિક વર્ણન થયું। પણ જો મારે આને શોર્ટની અંદર લખવું છે તો હું શું લખીશ? Mg+O2 પ્રક્રિયા થાય MgO, ક્લિયર, બરોબર। તો આ પ્રક્રિયા લખી એટલે મને આખું ઇન્સર્ટ બધું આવી ગયું કે ભાઈ મેગ્નેશિયમની જે હવા સાથે પ્રોસેસ થાય એની અંદર હવામાં રહેલો ઓક્સિજન છે આ મેગ્નેશિયમ સાથે જોડાય મેગ્નેશિયમના ઓક્સાઇડ બનાવે। તો આ સમીકરણ છે। કોનું સમીકરણ થયું? જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે મેગ્નેશિયમની અને હવામાં આપણે બાળીએ છીએ તો ઓક્સિજન સાથેની જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એને આપણે શોર્ટમાં દર્શાવી। તો એવા જે સમીકરણો છે આપણે હવે બનાવતા શીખવાના છે। અત્યાર સુધી આવા સમીકરણો જોઈએ તો આપણને આઈડિયા ન આવે કે આ સમીકરણ શું કહેવા માંગે છે, બરાબર। પણ હવે ધીમે ધીમે આપણે જોઈશું એટલે આપણને સમીકરણો બનાવતા પણ આવડશે। કોઈ પણ જો અહીંયા આપણે મેં તમને એક્ઝામ્પલ આપેલા છે કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થતા બેરિયમ સલ્ફેટ મળે છે તો એનું સમીકરણ કેમ બનાવવું એ આપણે શીખવાનું છે। ચલો, સૌથી પહેલા તો એની શરતો છે, મતલબ કે આપણે સમીકરણ બનાવવું છે તો એનો સમીકરણ બનાવવા માટેના કંઈક સ્ટેપ હોય, એના કંઈક તબક્કાઓ હોય અને એની પણ ઘણી બધી શરતો હોય। તો અહીં આપણી પાસે લિસ્ટ છે કે આ નિયમ પ્રમાણે તમે ચાલો તો આપણું રાસાયણિક સમીકરણ તૈયાર થતું હોય છે। તો પહેલી વાત, રાસાયણિક સમીકરણ આપણે બનાવીએ એટલે એની અંદર કંઈક જે પ્રારંભિક પદાર્થ લીધો છે એમાંથી અંતિમ પદાર્થ આપણને કંઈક મળે છે। બેમાં ડિફરન્સ છે એટલે આપણને ખબર પડે કે ભાઈ અંતિમ પદાર્થ કંઈક અલગ છે તો એ બંને વચ્ચે પ્રક્રિયા કંઈક થતી છે, બરાબર। તો એને આપણે તીરના માધ્યમથી દર્શાવતા હોઈએ છીએ। શેના માધ્યમથી?
તીર. હવે તીરમાં આપણને ખબર પડે તીર એટલે શું? આ તીર છે. ક્લિયર? તો સૌથી પહેલો એની શરત એવી છે, એનો પહેલો તબક્કો એ છે કે તીરની ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો લખવામાં આવે છે. એટલે સૌથી પહેલા આપણે તીર દોરીશું. તીર દોરી નાખ્યું. આ એની ડાબી બાજુ છે અને આ એની જમણી બાજુ છે. ક્લિયર? આવી રીતે જોઈએ તો આ મારી કેવી છે? ડાબી બાજુ છે. આ મારી કેવી છે? જમણી બાજુ છે. વચ્ચે તીર છે. સમજાય છે કે નથી સમજાતું? બરોબર? તો આ ડાબી બાજુએ હંમેશા હું શું લખીશ? પ્રક્રિયકો લખીશ. પ્રક્રિયકો. અને મેં તમને વાત કરી દીધેલી છે પ્રક્રિયકો કોને કહેવાય? તો તમને બધાને જ ખબર છે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ભાગ ભજવતા પ્રારંભિક પદાર્થો જે છે એ બધા કેવા હોય છે? પ્રક્રિયકો હોય છે. વાત કરીએ મેગ્નેશિયમની પટ્ટીની તો મેગ્નેશિયમ અને જે હવામાં રહેલો ઓક્સિજન આ બે પ્રક્રિયકો છે. આ બે જોડાવાના છે. આ બે પોતે સંમિશ્રણ થવાના છે. એટલા માટે એને પ્રક્રિયકો કહેવામાં આવે. તો સૌથી પહેલો નિયમ આપણો શું? તીરની ડાબી બાજુએ હંમેશા પ્રક્રિયકો લખવામાં આવે. તમને એમ કે કોઈ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થતા તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે આ બંને કેવા હશે? પ્રક્રિયકો હશે. આ બંનેને આપણે કઈ બાજુ લખવા પડે? ડાબી બાજુએ લખવા પડે. કઈ બાજુ લખવા પડે? ડાબી બાજુ. એમાંથી નિપજ આપણને શું મળે? તો વચ્ચે પ્રક્રિયા થતા બેરિયમ સલ્ફેટ મળે છે. તો આ જે બેરિયમ સલ્ફેટ છે ને નિપજ થાય. જો એ બંને વચ્ચે પ્રક્રિયા થતા બેરિયમ સલ્ફેટ મળે છે. એ શું થાય? નિપજ થાય. તો તીરની જમણી બાજુએ હંમેશા નિપજો લખવામાં આવે છે. શું? તીરની જમણી બાજુએ શું લખવામાં આવે છે? નિપજો. ખાસ યાદ રાખજો, તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો અને તીરની જમણી બાજુએ નિપજો લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? નિપજ લખવામાં આવે છે. ક્લિયર? આપણને એટલે ખબર પડી ગઈ કે વચ્ચે તીર છે તો એની ડાબી બાજુએ પ્રક્રિયકો, જમણી બાજુએ નિપજો. ક્લિયર? હવે બે ત્રણ પ્રક્રિયકો હોય તો શું કરવું? બે ત્રણ નિપજો હોય તો શું કરવું? આ તીર છે શું દર્શાવે છે એની થોડી ડિટેલ્સ લઈએ. તીરની નિશાની પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતરણ દર્શાવે છે. આ તીર શું દર્શાવે? આ પ્રક્રિયકો છે એમાંથી નિપજો બની છે એવું દર્શાવે. તમને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ તીરની નિશાની શું દર્શાવે છે? રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાતી તીરની નિશાની શું દર્શાવે છે? તો પ્રક્રિયકોમાંથી જે નિપજોનું રૂપાંતરણ થાય છે એ પોતે દર્શાવે છે. કોણ? તીર. જો છે ને આપણે તીરની નિશાની પ્રક્રિયકોની નિપજોમાં રૂપાંતરણ દર્શાવે છે. અને જે પછી ચોથું, તો તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. તીર તો આવું પણ હોય છે કે ને? બરાબર? પણ તીરનો જે અગ્રભાગ છે, અગ્રભાગ એટલે કયો? જે આ ટોચ વાળો ભાગ જે છે આ ભાગની વાત કરીએ તો આ જે ભાગ છે ને આને અગ્રભાગ કહેવાય. અગ્રભાગ. બરાબર? આ અગ્રભાગ નથી. અગ્રભાગ કયો છે? આ પૂંછડી છે. બરાબર? તો આ અગ્રભાગ જે છે એ હંમેશા ક્યાં રાખવામાં આવે? તો અગ્રભાગ ક્યાં રાખવામાં આવે? નિપજો તરફ રાખવામાં આવે છે. ક્યાં? કઈ બાજુ? તીરનો અગ્રભાગ નિપજો તરફ હોય છે. એટલે હંમેશા એરો જે છે એની અંદર આ તીર છે એની અંદર આ એરો છે, અગ્રભાગ છે, એ ક્યાં હોય? હંમેશા નિપજોની બાજુમાં હોય. મતલબ નિપજોની સામે હોય. બરાબર? તો આપણને એટલે ખબર પડી કે ભાઈ તીર છે એ શું દર્શાવે છે? પ્રક્રિયકો છે એમાંથી નિપજોમાં રૂપાંતરણ થાય છે એ પોતે દર્શાવે છે. અને એનો અગ્રભાગ કઈ બાજુ રાખવામાં આવે? તો નિપજો સાઈડ રાખવામાં આવે છે. એટલે ઈ જે છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. મતલબ કે પ્રક્રિયા કઈ દિશામાંથી કઈ દિશામાં થાય દર્શાવે. જો આમ એરો હોય ને તો યાદ રાખવાનું ભાઈ આમ એરો છે, નિપજ અહીંયા છે, પ્રક્રિયકો અહીંયા છે. શા માટે? કારણ કે આ જે તીર છે ઈ જે દિશામાં હોય ઈ દિશામાં પ્રક્રિયા થાય એવું દર્શાવે. તો આ જે તીર છે ઈ આનો અગ્ર છેડો નિપજ બાજુ થાય. આ તીર આવી રીતે દર્શાવેલું છે એટલે મને ખબર પડી જાય કે ભાઈ નિપજ છે એ આ બાજુ ધારે. શા માટે? કારણ કે એનો અગ્ર છેડો આ બાજુ છે. બરાબર? સમજાય છે કે સમજાતું? એટલે તીરનો અગ્ર છેડો જે બાજુ હોય ઈ બાજુ નિપજ આવે. એટલું યાદ રાખવાનું છે આપણે. શું? તીરનો અગ્ર છેડો જે બાજુ હોય ઈ બાજુ નિપજ આવે.
બરાબર અને ઈ શું દર્શાવે છે પ્રક્રિયાની દિશા દર્શાવે છે મતલબ કે એરો આમ જાય છે તો આપણને ખબર પડે ને જો રોડ હોય ત્યાં આવી રીતે એરો મારે તો આપણને ખબર પડે કે સેજ ટર્ન લઈને આગળ જવાનું છે બરાબર આવી રીતે આપણને ખબર પડે કે ભાઈ આગળ જવાનું છે આ બાજુ જવાનું છે આ દિશામાં જવાનું છે આ દિશા દર્શાવે બરાબર એમ આ જે એરો છે એ પણ શું દર્શાવે છે પ્રક્રિયાની દિશા દર્શાવે કઈ બાજુથી કઈ બાજુની પ્રક્રિયા થાય છે ક્લિયર એટલે આપણને એટલે ખબર પડી ગઈ કે ભાઈ જે તીર છે એ શું દર્શાવે છે દિશા દર્શાવે છે હવે ઘણી વખત કેવું થાય પ્રક્રિયકો 2 છે 3 છે 4 છે આટલા બધા પ્રક્રિયકો હોય તો એને કઈ રીતે આપણે લખવા બરાબર આપણે સ્ટાર્ટિંગ ની અંદર ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે પહેલો જે ક્લાસ હતો એની અંદર આપણે એક્ઝામ્પલ લીધું હતું મીઠું પ્લસ પાણી તો આની અંદર તો પ્રક્રિયકો 2 છે આપણે ચોપડીનું એક્ઝામ્પલ લઈએ તો Mg પ્લસ O2 અહીંયા પ્રક્રિયકો 2 છે મેગ્નેશિયમની અને કોની ઓક્સિજનની આ બેની પ્રક્રિયા થાય 3 પણ હોય છે 4 પણ હોય છે પ્રક્રિયકો બરાબર ઘણા બધાને આપણે મિશ્રિત કરી શકીએ ને તો પ્રક્રિયકો જો 2 અથવા તો 2 થી વધારે હોય તો એને હંમેશા પ્લસ થી લખવામાં આવે છે શેનાથી પ્લસ ની નિશાની કરીને લખવામાં ગુણાકાર નહીં ઘણા લોકો શું કરે ગુણાકારથી નહીં પ્લસ થી લખવામાં આવે છે શેનાથી લખવામાં આવે પ્લસ થી લખવામાં આવે છે બરાબર અને એવી જ રીતે 2 થી વધુ જો આપણને નિપજો મળતા હોય તો એને પણ આપણે જમણી બાજુએ પ્લસ થી લખશું બરાબર આ બાજુ નિપજો મળે તો જેટલી પણ નિપજ મળતી હોય આપણને એને શેમાં પ્લસ માં આપણે લખશું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય તો અંદર આપણને પાણી છૂટું પડતું હોય ગ્લુકોઝ છૂટું પડતું હોય તો એની જે પ્રક્રિયા છે એની અંદર આપણને ગ્લુકોઝ છૂટું પડે પ્લસ O2 પ્લસ પાણી તો આ 3-4 પ્લસ ઊર્જા આટલી બધી નિપજો છે તો આ નિપજોને દર્શાવવા માટે મારે પ્લસ ની નિશાની લગાવવી પડે શેની નિશાની લગાવવી પડે પ્લસ ની તો નિપજો બાજુ જો 2 કરતા વધારે નિપજો આપણને મળતી હોય તો ત્યાં નિશાની કેવી આવે છે પ્લસ ની આવે છે એવી જ રીતે પ્રક્રિયકો પણ જો 2 કરતા વધારે હોય તો એની માટે પણ નિશાની કેવી આવશે પ્લસ ની જ આવશે CO2 H2O બરાબર 2 પ્રક્રિયકો ભાગ લે છે તો એની વચ્ચે નિશાની પ્લસ ની ગુણાકારની નહીં શેની ગુણાકારની નહીં પ્લસ ની નિશાની આવશે ક્લિયર તો આ આપણા થઈ ગયા રાસાયણિક સમીકરણ લખીએ છીએ તો એની માટેના નોર્મલ પાસાઓ બરાબર એટલે આપણે એટલે ખબર પડી ગઈ કે ભાઈ કોઈ પણ રાસાયણિક સમીકરણ લખી એટલે વચ્ચે તીર દર્શાવવું પડે તો તીર દર્શાવ્યું કે ન દર્શાવ્યું બરાબર તીર આપણે દર્શાવવું પડે પછી તીરની ડાબી બાજુએ પ્રક્રિયકો આવેલા હોય તીરની જમણી બાજુએ નિપજો આવેલા હોય પ્રક્રિયકો 2 કરતા વધારે હોય તો પ્લસ થી નિપજો પણ 2 કરતા વધારે અથવા તો એનાથી પણ વધારે હોય તો પ્લસ થી દર્શાવવામાં આવે છે આ જે તીર છે તે શું દર્શાવે છે તો પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતરણ થાય છે એ દર્શાવે છે અને તીરનો અગ્ર છેડો ક્યાં રાખવામાં આવે તો નિપજોની સામે રાખવામાં આવે છે એટલે ઈ શું દર્શાવે છે પ્રક્રિયાની દિશા દર્શાવે છે કે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે બરાબર તો આ બધા પાસાઓને આપણે ધ્યાનમાં રાખી રાસાયણિક સમીકરણો બનાવી શકીએ છીએ અને અહીં આપણે 2-3 એના એક્ઝામ્પલ લેવાના છે તો સ્ટાર્ટ કરીએ બેરિયમ ક્લોરાઇડ બરાબર તો જે બેરિયમ ક્લોરાઇડ છે એની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે બેરિયમ ક્લોરાઇડની સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે બેરિયમ સલ્ફેટ મળે છે શું મળે છે બેરિયમ સલ્ફેટ તો આ જે છે આનું લખાણ કેવું છે લાંબુ છે મારે આને ઇન શોર્ટ બતાવવું છે તો હું શું લખીશ બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 બેરિયમ ક્લોરાઇડ એટલે શું BaCl2 પછી સોડિયમ સલ્ફેટ એટલે શું Na2SO4 યાદ રાખજો આ બધા સૂત્રો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સોડિયમ સલ્ફેટ આપેલું હોય પણ તમને જો એનું શોર્ટ નેમ યાદ ન હોય મતલબ કે એનું જે આ સૂત્ર યાદ ન હોય Na2SO4 તો પ્રોબ્લેમ થાય એટલે ખાસ બેરિયમ ક્લોરાઇડ માટે BaCl2 સોડિયમ સલ્ફેટ માટે Na2SO4 હવે એની વચ્ચે પ્રક્રિયા બરાબર પ્રક્રિયકો આપણને આપેલા છે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ
એની વચ્ચે પ્રક્રિયા થાય. જો વચ્ચે પ્રક્રિયા થતા નિપજ મળે છે તો પ્રક્રિયા થઈ ક્યારે કહેવાય? પ્રક્રિયકો જ્યારે નિપજોમાં ફેરવાય તો પ્રક્રિયા થઈ કહેવાય. પ્રક્રિયા ક્યારે થઈ કહેવાય? નિપજો છે એ મળે છે પણ ક્યારે મળે? પ્રક્રિયકો જ્યારે છે એ નિપજોમાં ફેરવાય તો પ્રક્રિયા થઈ કહેવાય. તો પછી વચ્ચે એરો આવે. બરોબર, તો આપણે તીર આપી દીધું. હવે શું મળે છે? તો બેરિયમ સલ્ફેટ મળે છે. શું મળે છે? બેરિયમ સલ્ફેટ BaSO4. એ શું મળે છે આપણને? BaSO4 મળે છે. અને બાકી શું વધે છે? તો બાકી વધે NaCl. અહીંયા બાકી શું વધશે? NaCl. બરોબર, આ પ્રક્રિયા આપણે સંતુલિત કરતા અને કઈ રીતે અહીંયાથી જે નિપજો છે સોરી પ્રક્રિયકો છે એમાંથી નિપજો બનાવી આગળ વાત કરશું. અત્યારે નોર્મલી ઇન્સર્ટિંગ યાદ રાખો ભાઈ, પ્રક્રિયકો હોય શું હોય? પ્રક્રિયકો હોય એને 2 કરતા વધારે પ્લસ થી દર્શાવી પ્રક્રિયા આપી નિપજોમાં રૂપાંતરિત કરવામાં આવે. નિપજો 2 થી વધારે હોય તો એને પણ પ્લસ થી આપણે દર્શાવતા હોઈએ છીએ. બરાબર, તો નોર્મલી હું શું સમજાવવા માંગુ છું કે આ શાબ્દિક જે વર્ણન છે એ ઘણું બધું લાંબુ હોય. શું શાબ્દિક વર્ણન છે એ ઘણું બધું લાંબુ હોય તો એને આપણે શોર્ટમાં દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ? સમીકરણોનો. અને આ સમીકરણોને આપણે બનાવતા શીખવાનું છે, પછી એને સંતુલિત કરતા શીખવાનું છે. બરાબર, નોર્મલી અત્યારે આ સમીકરણ છે Mg + O2 તો MgO મળે આપણને. શું મળે? MgO. પણ આ સમીકરણ સંતુલિત નથી. કઈ રીતે સંતુલિત નથી? તો અહીંયા જો ઓક્સિજન અણુ કેટલા છે? 2 છે. પ્રક્રિયા થઈ ઓક્સિજન અણુ એક જ થઈ ગયો. બરોબર, તો ઓક્સિજનના અણુને 2 કરવા માટે સંતુલિત કરવી પડે. એ આપણે આગળ શીખશું. પણ અત્યારે નોર્મલી આપણે સમીકરણ બનાવતા આવડવા જોઈએ. કે પ્રક્રિયકોને છે ડાબી બાજુ લખવામાં આવે, નિપજોને જમણી બાજુ લખવામાં આવે, વચ્ચે એરો કરવામાં આવે અને એરાની જે અગ્રભાગ છે નિપજો બાજુ રાખવામાં આવે. જો રાખ્યું ને? ક્લિયર? તો આવી રીતે આપણે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને બેરિયમ સલ્ફેટ મળે અને NaCl મીઠું મળે છે. તો આ પ્રક્રિયા જે છે એને મારે શોર્ટમાં લખવું છે તો આ સમીકરણની મદદથી હું લખી શકીશ. ક્લિયર? સમજાય કે નથી સમજાતું? ચલો બીજું, કોપર ઓક્સાઇડ પર હાઇડ્રોજન વાયુ પસાર કરતા કોપર મળે આપણને. કોપર ઓક્સાઇડ છે અને સૌથી પહેલા જો આનું રિએક્શન ઈ ટાઈપ છે કે કોપર ઓક્સાઇડને ગરમ કરવાનો. શું કરવાનો? કોપર ઓક્સાઇડને ગરમ. કોપર ઓક્સાઇડને ગરમ કરો અને ત્યારબાદ મતલબ કે એક પટ્ટી લે. કોપર ઓક્સાઇડની પટ્ટી છે, કોપર છે એની ઉપર ઓક્સાઇડનું આવરણ આવે. હવે એને આપણે ગરમ કરીએ છીએ તો આ પટ્ટીને ગરમ કરતા પછી એની ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. શું? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો આપણને શુદ્ધ કોપર મળતું હોય છે. તો કઈ રીતે આને લખી શકાય શોર્ટની અંદર? તો કોપર ઓક્સાઇડ એટલે CuO. કોપર ઓક્સાઇડ એટલે શું? CuO. અને કોપર ઓક્સાઇડ ઉપર શું? હાઇડ્રોજન વાયુ છે પસાર કરવામાં આવે છે. શું? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. અને હાઇડ્રોજન વાયુ આપણે જેવો પસાર કરશું એટલે પ્રક્રિયા થવાની. પ્રક્રિયા થાય એટલે અહીંયા શું બને? કોપર મુક્ત થાય એટલે Cu. Cu એટલે કે કોપર. કોપર ધાતુ છે. બરાબર. Mg એટલે કે મેગ્નેશિયમ. Na એટલે શું? Na એટલે સોડિયમ. બરાબર. Ba એટલે શું? બેરિયમ. બરાબર. આ બધી ધાતુઓ છે. તો અહીંયા CuO અને H2 આ બંને શું છે? પ્રક્રિયકો છે. બંને એકબીજા સાથે જોડાય એટલે પ્રક્રિયા થાય. પ્રક્રિયા થાય એટલે અગ્ર છેડા બાજુ શું આવેલું હોય? નિપજ આવેલું હોય. તો નિપજની અંદર આપણને શું મળે? કોપર મળે છે. અને બાકીનું શું છૂટું પડે? H2O, પાણી છૂટું પડે. પણ અહીંયા આપણને 2 નિપજ મળે છે એટલે આપણે પ્લસ થી દર્શાવી. અહીંયા નિપજ એક જ મળે છે એટલે વચ્ચે ક્યાં પ્લસની નિશાની આવી છે. સમજાય છે પ્રક્રિયા કઈ રીતે લખવાની છે? એમ ખાલી તમે અત્યારે લખતા શીખો. આને આપણે સંતુલિત કરતા હજી શીખવાની બાકી છે. આપણે નોર્મલી કાઈ પણ આપેલું હોય તો આપણે લખી શકીએ કે કોપર સલ્ફેટની લોખંડ સાથેની પ્રક્રિયા થતા આયર્ન સલ્ફેટ મળે. ચલો એમ તમને આપેલું હોય તો તમે કઈ રીતે પ્રક્રિયા લખશો? તો કોપર સલ્ફેટ પહેલા લખીશ પ્લસ કરીને લોખંડ એટલે કે Fe. પ્રક્રિયાની નિશાની આપીશ. બરાબર. એરો. અને ત્યારબાદ આ બાજુ મતલબ કે જમણી બાજુ હું શું લખીશ? આયર્ન સલ્ફેટ લખીશ. બરાબર. તો કોપર સલ્ફેટની લોખંડની જે ખીલી છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે છે?
તો Cu ધાતુ મુક્ત થાય, મતલબ કે કોપર ધાતુ મુક્ત થાય અને આયર્ન સલ્ફેટ બને છે, બરોબર. આની અંદર આપણને જે કોપર ધાતુ છે મુક્ત થાય છે. ચલો પ્રક્રિયાની મદદથી સમજીએ. કોપર સલ્ફેટ એટલે શું? CuSO4. લોખંડ એટલે શું? Fe. શું? Fe. પ્રક્રિયા થાય એટલે શું થાય? તો આયર્ન સલ્ફેટ મળે, મતલબ કે FeSO4 મળે અને છૂટું શું પડે? Cu. મતલબ કે કોપર જે છે અહીંયા આપણને છૂટું પડે છે. તો નોર્મલી તમે પ્રક્રિયાની અંદર જોવો તો આપણને શું દેખાય છે? તો પ્રક્રિયાની અંદર દેખાય કે કોપર સલ્ફેટ એટલે CuSO4, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, HCl એટલે શું? હાઇડ્રોક્લોરિક એસિડ. તમારે યાદ રાખવાનું છે. CuSO4 એટલે શું? કોપર સલ્ફેટ. Fe એટલે શું? લોખંડ, આયર્ન, બરાબર. પછી એની વચ્ચે પ્રક્રિયા થાય. આ બંને શું છે? ચલો મને કહો તો આ બંને છે જે તીરની ડાબી બાજુએ આવેલા છે એ શું છે? પ્રક્રિયા કહો. તીરની જમણી બાજુએ આવેલા છે એ શું છે? નિપજો. નિપજની અંદર મને શું મળે છે? તો હું આ શાબ્દિક વર્ણન વાંચીશ તો પણ મને ખબર પડી જાય. જો સાથેની પ્રક્રિયા થતા આયર્ન સલ્ફેટ બને છે. ખબર પડી ગઈ નિપજમાં શું મળે છે મને? આયર્ન સલ્ફેટ. તો આ શું છે? આયર્ન સલ્ફેટ છે અને કોપર ધાતુ મુક્ત થાય છે. તો જે પ્રક્રિયા છે, જે રાસાયણિક પ્રક્રિયા છે એને શાબ્દિક રીતે વર્ણન કરીએ તો ઘણી બધી લાંબી બનતી હોય, તો એને શોર્ટમાં દર્શાવવા માટે એકદમ ટૂંકી રીતથી આપણે એને દર્શાવી હોય તો સમીકરણોનો ઉપયોગ કરી સમીકરણો એના બનાવી એને શોર્ટની અંદર દર્શાવતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણે સમીકરણો બનાવતા હોઈએ છીએ. અને આ તમારે છેક સુધી આવવાનું છે. જ્યાં સુધી તમે રસાયણ વિજ્ઞાન સાથે જોડાયેલા છો ત્યાં સુધી તમારે સમીકરણો આવશે. એટલે ખાસ સમીકરણો બનાવતા શીખી જજો. નેક્સ્ટ આપણો જે પીરિયડ આવવાનો છે, નેક્સ્ટ જે આપણો તાસ આવવાનો છે એની અંદર આપણે સમીકરણોને કઈ રીતે સંતુલિત કરી શકાય એ શીખવાડવાના છીએ. તો ખાસ વિડિયો જોવાનું ચૂકશો નહીં અને આવી રીતે તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. ભાઈ આપણે હાથે શાબ્દિક વર્ણન લઈ અને કઈ રીતે પ્રક્રિયા અને નિપજોને લઈ અને આપણે સમીકરણો બનાવી શકીએ. તો ખાસ મારો આગ્રહ છે તમે આવા ઘરે થોડા સમીકરણો બનાવશો.